સમાચાર વડોદરાથી મળી રહ્યા છે। વડોદરાની સહકારી ક્ષેત્રની સૌથી મહત્વપૂર્ણ સંસ્થા બરોડા ડેરી, જ્યાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી। દિનુ મામા ફરી એકવાર પ્રમુખ તરીકે, જ્યારે જીબી સોલંકીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। બરોડા ડેરીના નિયામક મંડળની બેઠકમાં સંયોજક બિપિન પટેલે ભાજપના મેન્ડેટની જાહેરાત કરી। 13 ડિરેક્ટરોની બેઠકમાં બંનેના નામને સર્વાનુમતે સમર્થન મળતા બિનહરીફ વરણી થઈ। દિનુ મામાએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ તમામ ડિરેક્ટરોનો આભાર માન્યો છે। સાથે જ રજિસ્ટ્રાર તરફથી મળેલી નોટિસનો યોગ્ય અને કાયદેસર જવાબ આપવાની વાત કરી। બીજી તરફ ઉપપ્રમુખ જીબી સોલંકીએ શાયરાના અંદાજમાં પ્રતિક્રિયા આપી, સાથે સ્પષ્ટ કર્યું કે નોટિસ મેળવનારા તમામ 10 ડિરેક્ટરો પોતાના જવાબ રજૂ કરશે। બરોડા ડેરીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 1400 કરોડ છે, જેમાંથી આશરે 1100 કરોડ રૂપિયાનો હિસ્સો માત્ર દૂધની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલો છે। પ્રમુખ અને ઉપપ્રમુખે આગામી કાર્યકાળ દરમિયાન દૂધ ઉત્પાદકોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની સાથે ડેરીના વિકાસ અને સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। ક્યારે કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તાઓ ક્યારે અહિત કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકીને અમને રિપીટ કર્યા તે બદલ પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વહીવટની અંદર નોટિસ આપલેનો એક જે શિરસ્તો છે એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ના મળે। અમારા પર આક્ષેપો તમે જે કહો છો એ આક્ષેપોના જે પથ્થરો ફેંકવામાં આવે છે એ અમે બધા ભેગા કરી રાખ્યા છે। હવે એ જ પથ્થરોના પગથિયા બનાવીશું અને બરોડા ડેરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું।